આપણે કેક બનાવવાની છે તો એના માટે ઓરિયો બિસ્કિટ લીધા છે. ઓરિયો બિસ્કિટ લીધા છે તો આપણે એને બ્લેન્ડરમાં ક્રશ કરી નાખીશું. આવી રીતના કટકા કરી અને નાખવાના છે તો આપણે જલ્દી ક્રશ થઈ જાય. આ એની ક્રીમ છે. ક્રીમને આપણે પહેલા બહાર કાઢી લીધી છે તો એની આપણે દૂધમાં મલાઈ બનાવવાની છે. આપણે એને બ્લેન્ડરમાં કાઢી લઈશું. કાઢીને આપણે ક્રશ કરી નાખીશું. આપણે બ્લેન્ડરમાં કાઢી લીધું છે તો આપણે એને ચાળી દઈશું. સરસ આપણે પાવડર બનાવી દઈશું. કારણ કે આપણે પાવડર બનાવી નાખીએ એકદમ સરસ, પછી એને મેળવવો હોય ને તો એકદમ સરસ મસ્ત ફટાફટ થઈ જાય છે અને ઓલી વાર લાગે છે. આપણે ઓરિયો બિસ્કિટનો પાવડર બનાવી નાખ્યો છે, મસ્ત પાવડર બની ગયો છે તો આપણે એની અંદર ઈનો નાખી દઈશું. ઈનો નાખીશું પછી આપણે એની અંદર દૂધ એડ કરીશું. આપણે થોડું થોડું દૂધ નાખતું જવાનું છે અને એને મિક્સ કરતું જવાનું છે. આપણું એકદમ બેટર સરસ તૈયાર થઈ ગયું છે. આવી રીતના જ કરવાનું છે. જોઈ શકો છો તમે, એકદમ મસ્ત થઈ ગયું છે. તો આપણે હવે એને કેક કરવા મૂકવાની છે. આપણે બિસ્કિટમાંથી ક્રીમ કાઢી છે તો એ ક્રીમને આપણે એકદમ નરમ કરી નાખવાની છે. દૂધ નાખવાનું છે અને આપણે એકદમ મલાઈ બનાવી દેવાની છે. થોડું થોડું નાખતા જઈશું ને આપણે એને મિક્સ કરતા જઈશું. આપણે ક્રીમ સરસ તૈયાર છે. મસ્ત થઈ ગયું છે. થઈ ગયું સરસ. હવે આપણે એને સાઈડમાં રાખી દેવું. આપણે ગેસ ચાલુ કરીશું અને આપણે એને ગરમ થવા મૂકીશું. આપણે એમાં કેક મૂકવાની છે તો આપણે એને ઢાંકી દઈશું હીટ કરવા માટે. એને હીટ કરવા માટે આપણે હવે ઢાંકી દઈશું. પર નીચે પાથરી દઈશું. નીચે પાથરી અને આપણે હવે આ તપેલીને હીટ કરવા મૂકીશું. ઘી લગાવી અને આપણે હીટ કરવા મૂકીશું. આપણે સરસ ઘી લગાવી દેવાનું. સાઈડમાં લગાવી દેવાનું છે તો આપણી કેક સોળે નહીં. આપણે સરસ લગાવી દીધું છે તો આપણે હવે એને હીટ કરવા મૂકીશું. થોડી વાર એને ઢાંકી દઈશું. આપણે ગરમ હીટ થઈ ગયું છે તો આપણે એને જોઈ લઈશું. સરસ થઈ ગયું છે ગરમ. તો આપણે એને આ કેકનું બેટર તૈયાર છે તો આપણે એને આમાં એડ કરી દઈશું. આપણે એને સરસ ઢાંકી દઈશું. ઢાંકીને આપણે એની પર વજન મૂકી દેવાનો છે. જોઈ લઈશું સરસ. આપણે એને સરસ જોઈ લઈશું. એક સરસ તૈયાર છે તો આપણે હવે